નમસ્કાર, આપ સૌ જોઈ રહ્યા છો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતનો ખાસ કાર્યક્રમ આપણું ગુજરાત અને હું છું આપની સાથે કિશન તિવારી। સમાચારોની શરૂઆત કરીએ આપણે સૌથી પહેલા મહત્વના સમાચારથી। વાત કરીએ આપણે આણંદની, તો આણંદની એસઓજી પોલીસે આણંદ શહેરમાં નવા બસ સ્ટેન્ડ પાસેથી 116.270 ગ્રામ એમડી ડ્રગ્સ સાથે આદિવાસી મહિલાને ઝડપી અને તેની પાસેથી 3.48 લાખ રૂપિયાનું ડ્રગ્સ કબજે કરી નાર્કોટિક્સ એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। આણંદ એસઓજી પોલીસને બાતમી મળી હતી કે એક આદિવાસી મહિલા મધ્યપ્રદેશથી એમડી ડ્રગ્સનો જથ્થો લઈને આણંદ આવી છે અને નવા બસ સ્ટેન્ડ સામે સરદારબાગની બહાર ઊભી રહી ડ્રગ્સની ડિલિવરી લેવા આવનાર શખ્સની રાહ જોઈ રહી છે અને જે બાતમીના આધારે એસઓજી પોલીસે નવા બસ સ્ટેન્ડ સામે સરદારબાગ પાસે પહોંચી જઈ અને બાતમી મુજબ વર્ણનવાળી જે મહિલાને ઝડપી લઈ તેની પાસેથી તલાશી લેતા તેમાંથી પ્લાસ્ટિકની કોથળીમાંથી 116.270 ગ્રામ એમડી ડ્રગ્સ મળી આવતા એસઓજી પોલીસે મહિલાની પૂછપરછ કરતા તેણીએ પોતાની ઓળખ મધ્યપ્રદેશના જાંબુઆ જિલ્લાના બેડાવા ગામની મંજુ જગદીશભાઈ ભૂરિયા તરીકે ઓળખ આપી હતી અને જેથી પોલીસે મહિલાને તેમજ એમડી ડ્રગ્સના જથ્થાને એસઓજી કચેરીમાં લઈ જઈ એફએસએલને જાણ કરી હતી। એફએસએલ અધિકારીએ એમડી ડ્રગ્સની ચકાસણી કરતા મહિલા પાસેથી મળેલું ડ્રગ્સ એમ્ફેટામાઇન ડેરિવેટ્સ મેફેડ્રોન ડ્રગ્સ હોવાનું ખુલ્યું હતું અને જેથી એસઓજી પોલીસે 116.270 ગ્રામ એમડી ડ્રગ્સ જેની કિંમત ₹3.48 લાખનો કબજે કર્યો હતો। પોલીસે મહિલા પાસેથી એક મોબાઈલ ફોન અને 669 રૂપિયા પણ મળી અને કુલ 3.59 લાખનો મુદ્દામાલ કબજે કરી આ મહિલા વિરુદ્ધ આણંદ ટાઉન મથક પોલીસમાં આના વિરુદ્ધ નાર્કોટિક્સ વિરુદ્ધ ગુનો દાખલ કરી અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। આણંદ જિલ્લામાં નશાકારક પદાર્થોનું વેચાણ કરતા તેમજ સેવન કરતા ઈસમોના વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી કરવા માટે આ અગાઉ અવારનવાર ડીજીપી સાહેબ તેમજ પોલીસ મહાનિરીક્ષક શ્રી અમદાવાદ રેન્જ તરફથી જરૂરી સૂચના આપવામાં આવેલી છે। જે અનુસંધાને આણંદ જિલ્લાના પોલીસ અધિક્ષક શ્રી જાસાણી સાહેબે આણંદ જિલ્લાના તમામ અધિકારીઓને આ બાબતે ગઠિત કાર્યવાહી કરવા માટે સૂચના આપેલી હતી। જે અનુસંધાને ગઈ તારીખ 7/1/2026 રોજ એસઓજીમાં ફરજ બજાવતા મનોજ કુમાર તથા પોલીસ કોન્સ્ટેબલ શૈલેષ કુમારને બાતમી હકીકત મળેલ કે આણંદના નવા બસ સ્ટેશનની સામે એક મહિલા જાંબલી કલરના થેલાની અંદર નાર્કોટિક્સ ડ્રગ્સ લઈને આવેલી છે। તે બાતમી હકીકત મળતા એસઓજીના પીઆઈ અસારી, પીએસઆઈ પ્રજાપતિ, મહિલા પીએસઆઈ ભરવાડ, એસઓજીના સ્ટાફના માણસો તથા નાર્કોટિક્સમાં જે પ્રમાણે એનડીપીએસમાં એસઓપી ફોલો કરવાનું હોય છે તે પ્રમાણે ઘટિત કાર્યવાહી હાથ ધરી પંચો સાથે આણંદના નવા બસ સ્ટેન્ડ પાસે બાતમીમાં જણાવેલ મહિલાને કોર્ડન કરીને પકડી લીધેલી। આ મહિલા પાસેથી પંચો રૂબરૂ ઝડપી કરતા તેની પાસેથી નાર્કોટિક્સ ડ્રગ્સ હોવાની એને કબૂલાત કરેલી હતી। જેથી એનડીપીએસ ડ્રગ્સ છે કે કેમ તે બાબતે એફએસએલ અધિકારીને સાથે રાખી તેમજ વજન કાંટાવાળાને સાથે રાખી વજન કરતા આ મહિલા પાસેથી જેનું મહિલાનું નામ મંજુ જગદીશ ભુરિયા રહેવાસી બેડાવા તાલુકો જાંબુઆ એમપીના કબજામાંથી મળી આવેલ એમડી ડ્રગ્સ કુલ 116.270 ગ્રામ જેની માર્કેટ વેલ્યુ 3,48,810 રૂપિયાનો મુદ્દામાલ મળી આવતા આ બાબતે તેની પાસે કોઈ પણ પાસ પરમિટ નથી। જેથી આ બાબતે એસઓજીમાં ફરજ બજાવતા એચઆર પ્રજાપતિએ નાર્કોટિક્સ એનડીપીએસ એક્ટ હેઠળનો ગુનો રજીસ્ટર કરાવેલો છે। આ ગુનાની તપાસ દરમિયાન નામદાર કોર્ટમાં રજૂ કરી તેના તારીખ 12/1/2026 સુધીના પોલીસ કસ્ટડી રિમાન્ડ મેળવવામાં આવેલા છે। હાલ સુધીની પ્રાથમિક પૂછપરછમાં આ મહિલા મંજુ જગદીશ ભુરિયા જે બેડાવા જાંબુઆ એમપીની વતની છે તેને ગઈકાલે રતલામથી આ એમડી લાવેલ હોવાની અને છૂટક વેચાણ કરવા માટે આવેલ હોવાની હકીકત જણાવેલ છે। તેનો પુરાવો ઇતિહાસ ચેક કરતા તેના પતિ 3 વર્ષથી નડિયાદ જેલની અંદર પોસ્ટ ડોડાના કેસની અંદર હાલમાં જેલમાં હોવાની હકીકત જણાવેલ છે। આ બાબતે વધુ તપાસ તજવીજ હાથ ધરી। હવે સમાચારમાં તરફ આપણે આગળ વાત કરીએ પંચમહાલની, તો પંચમહાલ પાવાગઢ યાત્રાધામ પાવાગઢ ખાતે આવેલા મહાકાળી મંદિર પરિસરમાં આજે નવનિર્મિત યજ્ઞશાળાનું ભવ્ય લોકાર્પણ કરવામાં આવ્યું। વહેલી સવારે સંસ્થાના અધ્યક્ષ સુરેન્દ્રભાઈના માર્ગદર્શન હેઠળ શાસ્ત્રોક્ત વિધિ મુજબ યજ્ઞશાળાનું લોકાર્પણ કરાયું હતું। આ શુભ પ્રસંગે યાદગાર બનાવવા માટે મંદિર ટ્રસ્ટ દ્વારા સહસ્ત્ર ચંડી મહાયજ્ઞનું વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું।
સમગ્ર કાર્યક્રમમાં જણાવી દઈએ કે આ મંદિર ટ્રસ્ટના પદાધિકારીઓ સાથે જિલ્લા કલેક્ટર, જિલ્લા પોલીસ અધિક્ષક, હાલોલના ડીવાયએસપી સહિત મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ અને મહેમાનો પણ ત્યાં હાજર રહ્યા હતા. યજ્ઞશાળાના લોકાર્પણ બાદ 24 કલાક અવિરત ચાલતા અનુષ્ઠાનનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે અને જેમાં કુલ 24 કરોડ નવરણ મંત્રની આહુતિ પણ આપવામાં આવશે. અત્રે ઉલ્લેખનીય છે કે આ નવનિર્મિત યજ્ઞશાળા મહાકાળી મંદિરની સામે જ નિર્માણ કરવામાં આવી છે અને જે ભવિષ્યમાં ધાર્મિક અને આધ્યાત્મિક પ્રવૃત્તિઓ માટે મહત્વનું કેન્દ્ર બનશે. જય માતાજી. શ્રી કાલિકા માતાજી મંદિર પાવાગઢ ખાતે આજે ઐતિહાસિક દિવસ છે. વર્ષોથી માતાજીના ભક્તો એક એવી વ્યવસ્થાની પ્રતીક્ષામાં હતા કે જેમને યજ્ઞ કરવા માટે અહીંયા સ્થાન નહોતું. ઘણા બધાને નવચંડી યજ્ઞ વગેરે કરવું હોય અને ટ્રસ્ટ પાસેથી અપેક્ષા રાખતા હતા કે આ વ્યવસ્થા થાય તો સારું, અને અપેક્ષા ટ્રસ્ટ દ્વારા આજે પૂર્ણ કરવામાં આવી. મંદિર પરિસર ઉપર એક ભવ્ય કહી શકાય તેવી યજ્ઞશાળા આજે નિર્માણ પામી અને તેનું આજે લોકાર્પણ થઈ રહ્યું છે. લોકાર્પણના દિવસે આજે મંદિર ટ્રસ્ટ દ્વારા સહસ્ત્ર ચંડી મહાયજ્ઞ વિશ્વ કલ્યાણની ભાવના સાથે યોજાઈ રહ્યો છે. 1000 પાઠ મા સમક્ષ એનું પઠન થયું અને આજે એના દશાંશની આહુતિ 3 દિવસ સુધી ચાલશે. 11મી તારીખે સાંજે એની પૂર્ણાહુતિ થશે. દેશભરમાંથી માય ભક્તો માના ચરણોમાં માથું નમાવવા અહીંયા ઉમટી પડ્યા છે અને આ થયેલી સુવિધાથી ખુશ છે. હવે સમાચારોમાં તરફ આપણે આગળ વાત કરીએ રાજકોટની, તો રાજકોટ જિલ્લાના ધોરાજીમાં 2 દિવસથી ધરતીકંપના આંચકા આવતા હોય ત્યારે હવે ધોરાજી નગરપાલિકા દ્વારા લોકોને જાગૃત કરવા માટે વિવિધ વિસ્તારોમાં માઇકમાં સૂચનાઓ પણ આપવામાં આવી રહી છે. ધોરાજી શહેર અને ધોરાજી ગ્રામ્ય વિસ્તારમાં સતત 2 દિવસથી આ ધરતીકંપના આંચકાઓ અનુભવવામાં આવી રહ્યા છે. ત્યારે ધોરાજી નગરપાલિકા દ્વારા નગરપાલિકાની ગાડીમાં એક વ્યક્તિ બેસી અને માઇકમાં ધરતીકંપમાં આંચકા આવે ત્યારે કયા કયા પ્રકારની સતર્કતા દાખવી અને જે બાબતોની સૂચનાઓ જાહેર જનતાને આપવામાં આવી હતી. આ સાથે જ ખાસ કરીને જેતપુરમાં પણ ભૂકંપના આંચકા સામે તંત્ર એલર્ટ થઈ ગયું છે અને જેતપુર નગરપાલિકાએ લોકોમાં જાગૃતિ લાવવા માટે ત્યાં વિશેષ પગલાં પણ લીધા છે. શહેરના વિવિધ વિસ્તારોમાં રિક્ષામાં માઇક વડે લોકોને ભૂકંપ વિશે માર્ગદર્શન આપવામાં આવ્યું છે. જ્યારે નગરપાલિકા દ્વારા લોકોને સૂચનાઓ આપવામાં આવી છે કે જો ભૂકંપની તીવ્રતા વધે તો તરત જ ઘરના બહાર નીકળવું અને ખુલ્લા મેદાનમાં સલામત રહેવું અને તેમજ ખોટી ખબરો અને અફવાઓથી દૂર રહેવાનો પણ આગ્રહ કરવામાં આવ્યો છે. તાત્કાલિક સહાય માટે નગરપાલિકાના કંટ્રોલ રૂમનો સંપર્ક કરવા પણ અપીલ કરવામાં આવી છે. ધોરાજીની જનતાને સૂચિત કરવામાં આવે છે કે ભૂકંપનું કેન્દ્ર બિંદુ ધોરાજી શહેર નજીક હોય તો આવનારા 48 કલાક દરમિયાન ભૂકંપના આંચકા આવવાની સંભાવના છે, જેથી જૂની અને જર્જરિત મિલકત તાત્કાલિક ખાલી કરી સલામત સ્થળે ખસી જવું તેમજ આવી મિલકતની બાજુમાંથી હાલવા ચાલવા માટે પ્રતિબંધ ફરમાવવામાં આવે છે. ચીફ ઓફિસર સાહેબના હુકમથી ધોરાજી નગરપાલિકા કચેરી. હવે સમાચારમાં તરફ આપણે આગળ વાત કરીએ વડોદરાની, તો વડોદરા શહેરના 5 ધારાસભ્યોએ મુખ્યમંત્રીને રજૂઆત કરી હોવાના મામલે વડોદરાના સાંસદ ડોક્ટર હેમાંગ જોશીએ પોતાનું નિવેદન આપ્યું છે. ડોક્ટર જોશીએ જણાવે છે કે ધારાસભ્યોએ કોની રજૂઆત કરી છે તે હજુ સ્પષ્ટ થયું નથી. તેમની ઓફિસ કલેક્ટર કચેરીના સંકુલમાં જ આવેલી છે અને જ્યાં તમામ યોજનાઓના કેમ્પ અને કલેક્ટર સહિતના અધિકારીઓ પણ ત્યાં હાજર રહે છે. કલેક્ટર સહિત તમામ અધિકારીઓ સંકલનમાં રહે છે. અત્યાર સુધી તેમના તરફથી હજુ કોઈ કડવો અનુભવ થયો નથી અને એ લેટર મળતા હું જાતે તેની તપાસ કરીશ, તે પ્રકારનું નિવેદન પણ એમને આપ્યું છે. આ જે વિષય છે એ આપના માધ્યમથી મને જાણવા મળ્યો છે અને એકવાર હું અમારા મહાનગરના ધારાસભ્યશ્રીઓ સાથે પણ ચર્ચા કરી લઈશ. એમણે કોઈ રજૂઆત આવી કરી હોય તો એમની સાથે એ રજૂઆત મંગાવી અને ત્યારબાદ હું કોઈ પ્રતિક્રિયા આપી શકીશ.
જિલ્લાના ધારાસભ્યોનું ખાસ કરીને એવું કહેવું છે કે લોકો પોતાના કામ માટે પણ જતા હોય છે ત્યારે તેઓના પણ કામ થતા નથી અને ધક્કા પડતા હોય છે. ત્યારે અગાઉ પણ આ પ્રકારના ફરિયાદ સાથે ધારાસભ્યોએ પત્ર લખ્યા હતા. ફરી વખત ધારાસભ્યો પબ્લિકની રજૂઆત ડાયરેક્ટ સીએમ સુધી કરી રહ્યા છે. કોઈ પણ ચૂંટાયેલા પ્રતિનિધિ હોય તેઓ હંમેશા અધિકારી અને મંત્રીમંડળના તમામ મંત્રીશ્રીઓ, માનનીય મુખ્યમંત્રીશ્રી, એમની સાથે પોતાની લાગણી, પોતાની વેદના એ હંમેશા વ્યક્ત કરી શકતા હોય છે. અને હું માનું છું કે વડોદરા જિલ્લાની જો આપણે વાત કરીએ તો અધિકારી અને ચૂંટાયેલા પ્રતિનિધિશ્રીઓ બંને લોકો એકબીજાને ખૂબ સારી રીતે સમન્વય કરી, સંકલન કરી અને સપોર્ટ કરી રહ્યા છે. આપ જોઈ શકો છો કે હર મહિને જે સંકલનની બેઠક થતી હોય છે એમાં પણ અમારા તમામ ચૂંટાયેલા પ્રતિનિધિશ્રીઓ અહીં આવી અને અધિકારીશ્રીઓ સાથે સંકલન કરી અને લોકોની સમસ્યાનું નિરાકરણ આવે એ માટેના પ્રયાસ કરતા રહેતા હોય છે. એટલે આ સમગ્ર બાબત મારા માટે તો હું અત્યારે અજાણ છું, પરંતુ જે કોઈ પણ વિષય હશે એ વિષયનો પહેલા ઊંડો અભ્યાસ કરી મારા સાથી મિત્રો સાથે ચર્ચા કરી અને પછી હું કોઈ પ્રતિક્રિયા આપીશ. ચલો સમાચારમાં તરફ આપણે આગળ વાત કરીએ નવસારીની. તો નવસારી શહેર નજીક આવેલા દાંતેજ તળાવ વિસ્તારમાં જમીન વિવાદને લઈને મોડી રાત્રે ફાયરિંગની ગંભીર ઘટના સામે આવી છે. આ ઘટનામાં જણાવી દઈએ કે જમીન માલિક પ્રકાશ કથિરિયાને ગોળી વાગતા તેમને તાત્કાલિક સારવાર માટે શહેરની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. આ ઘટનાથી સમગ્ર વિસ્તારમાં ભારે ભય અને ચકચાર પણ ફેલાઈ ગઈ છે. પ્રાપ્ત માહિતી મુજબ રાત્રે લગભગ 12 વાગ્યાના અરસામાં પ્રકાશ કથિરિયા દાંતેજ તળાવ પાસે હાજર રહ્યા હતા અને ત્યારે બે અજાણ્યા શખ્સોએ તેમના પર અચાનક જ ગોળીબાર કર્યો હતો. પ્રાથમિક તપાસમાં ખુલ્યું છે કે જમીનની લેતી દેતી અને નાણાકીય મુદ્દાને લઈ અગાઉ થયેલા ઝઘડાનો આ હુમલાથી સંબંધ હોઈ શકે છે. આ હુમલા દરમિયાન એક ગોળી પ્રકાશ કથિરિયાની જાંઘમાં વાગી હતી અને જેના કારણે તેઓ લોહી લુહાણ હાલતમાં જમીન પર પટકાયા હતા. આ ઘટનાની જાણ થતાં જ વિજલપુર પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી. પોલીસે આસપાસના વિસ્તારને કોર્ડન કરીને અને તપાસ શરૂ કરી છે. તેમજ મહત્વપૂર્ણ વાત એ છે કે સીસીટીવી ફૂટેજ, ટેકનિકલ પુરાવા અને સ્થાનિકોની પૂછપરછ હાથ ધરાઈ છે. પોલીસનું કહેવું છે કે હુમલાખોરોને ઝડપથી પકડવા માટે વિશેષ ટીમો પણ બનાવવાની કાર્યવાહી સમગ્ર તેજ કરવામાં આવી છે. આ ઘટનાને લઈને જમીન વિવાદમાં હિંસા વધતી જતી હોવાની ગંભીર ચિંતા પણ વ્યક્ત થઈ રહી છે. હવે સમાચારોમાં આગળ વાત કરીએ આપણે રાજપીપળાની. તો રાજપીપળાના ધર્મેશ્વર મહાદેવ મંદિરમાંથી 40 વાઘના ચામડા અને 133 નખ મળી આવતા રાજ્યનું વન વિભાગ અને સરકાર હચમચી ગઈ છે. હાલ તો 37 આખા ચામડા અને અન્ય ટુકડા મળી કુલ 40 વાઘના ચામડા અને 133 નખ અસલી છે કે નહીં તેમજ તે વાઘના જ છે કે નહીં તેની પુષ્ટિ કરવા માટે ફેસિલમાં સેમ્પલો મોકલી દેવામાં આવ્યા છે. નર્મદા જિલ્લામાં પણ રાજપીપળા નજીક ધર્મેશ્વર મહાદેવ મંદિરના સ્વર્ગસ્થ મહંતના રૂમમાંથી આ મોટી સંખ્યામાં શંકાસ્પદ વાઘનું ચામડું અને નખ મળી આવતા ઉહાપોહ મચી ગયો છે. ધર્મેશ્વર મહાદેવ મંદિરનું રિનોવેશનનું કામ ચાલી રહ્યું હતું. એ દરમિયાન ત્યાંના સ્વર્ગસ્થ મહંતના રૂમમાંથી ખરાબ વાસ આવતી હોવાનું ધ્યાને આવ્યું હતું. ત્યારે વન્ય પ્રાણી અધિનિયમ 172 હેઠળ અજાણ્યા શખ્સ વિરુદ્ધ ગુનો નોંધી અને વન વિભાગે આ અંગે સરકારને જાણકારી માહિતી આપી છે. આ વન વિભાગની તપાસમાં 37 જેટલા આખા ચામડા અને બીજા ટુકડા મળી 40થી વધુ ચામડા અને 133 જેટલા નખ પણ મળી આવ્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે એફએસએલની તપાસમાં આ ચામડું વાઘનું હશે એવું નીકળશે તો આ મહારાજ સાથે કોણ કોણ જોડાયેલું હતું એ દિશામાં પણ તપાસ કરી અને જવાબદારો સામે ગુનો નોંધી કડક કાર્યવાહી કરવામાં આવશે. મધ્યપ્રદેશના મહંતનું જુલાઈ 2025માં નિધન થયું હતું અને જે બાદ હાલ ચાલી રહેલા રાજપીપળાના ધર્મેશ્વર મહાદેવ મંદિરના રિનોવેશન દરમિયાન સ્વર્ગસ્થ મહંતના રૂમમાંથી ગંધ આવતા વાઘના મોટા પાયે સંભવિત શિકારનો પર્દાફાશ થયો છે. વાઘના શિકાર અને આટલા મોટા પાયે 40 ચામડા તેમજ 133 નખ દાંત મળી આવવાની આ ઘટનામાં સ્વર્ગસ્થ મહંત કે તેમની સાથે જોડાયેલા લોકો પણ સામેલ હતા કે નહીં તે અંગે અનેક અટકળો હાલ શરૂ થઈ ગઈ છે. પ્રાથમિક વન વિભાગના ધ્યાને આવેલી માહિતી મુજબ વાઘના ચામડા અને નખ પૈકી કેટલાક 35 વર્ષ જૂના હોવાની વિગતો પણ હાલ સામે આવી રહી છે. રાજપીપળાથી નજીક ધર્મેશ્વર મહાદેવ મંદિર છે. ત્યાંના ટ્રસ્ટી દ્વારા ત્યાં રિનોવેશનનું ને બધું કામ ચાલે છે. તો એ લોકોના રિનોવેશન દરમિયાન એમને કંઈક સ્મેલ આવી અને એવું કંઈક શંકાસ્પદ લાગ્યું. એમને અમને જાણ કરી. અમે સરકારી પંચો અને અમે જાતે અમારી ટીમ સાથે ત્યાં સ્થળ પર પહોંચ્યા. ત્યાં જોયું અને ત્યાં અમને પણ એવું લાગ્યું કે આ કંઈક વન્ય પ્રાણીનું હોય એવું લાગી રહ્યું છે.
તો એવી શંકાસ્પદ વસ્તુ તમામ પેટી સાથે લાવી રાજપીપળા રેન્જ ઓફિસે લાવ્યા. તેને અમે ખરાઈ કરી. કેટલું છે જથ્થો છે એમાં 37 જેવા આખા ચામડા હતા અને બીજા ટુકડા હતા. એમ મળીને 40થી વધુ ચામડા જે દેખાઈ આવેલા છે, જે હાલ ઉપરથી તો એવું લાગે છે કે વાઘના છે, પણ એને ખરેખર શેના છે એની માટે અમે FSLમાં મોકલવાના છે. એની સાથે સાથે 133 જેવા નખ પણ મળ્યા છે. એ પણ સાચા છે કે ખોટા એ પણ અમે ખરાઈ કરી રહ્યા છીએ. આ તમામ વસ્તુને ધ્યાનમાં રાખી અમે વન્ય પ્રાણી અધિનિયમ 1972 હેઠળ ગુનો દાખલ કર્યો છે અને સરકારશ્રીને જાહેર કરી છે. આ ખરેખર વસ્તુ સાચી છે કે ખોટી અને એમાં કેટલું તથ્ય છે એની ખરાઈ માટે અમે આગળના સેમ્પલ લઈને આગળ કાર્યવાહી કરી રહ્યા છીએ. સાહેબ, કેટલા વર્ષ જૂના હોય એવું લાગી રહ્યું છે? એવું એનું પરથી ખ્યાલ નહીં આવે, પણ બહુ જૂના હોય એવું, કારણ કે જર્જરિત પણ થઈ ગયા છે ઘણા ચામડા, તો બહુ સમયથી એમની પાસે હોય એવું લાગી રહ્યું છે. તો વધુ તપાસ કરવાથી જ એનો ખ્યાલ આવશે કે FSLમાંથી વધુ નિર્ણય સારો. ક્યાં હતા અને કયા પરિસ્થિતિમાં તમને વસ્તુ મળી છે? એ ચામડા એ જે મહારાજ રહેતા હતા, એ મહારાજના જે રહેઠાણ હતું એ પણ મકાન પણ 90 વર્ષ અંદાજ એવું કહેવામાં આવે છે કે 90 વર્ષ જૂનું મકાન હતું. એમાં ઉપરના ફ્લોર ઉપર હતા અને એક પેટી હતી પતરાની. હવે સમાચારમાં આગળ વાત કરીએ આપણે રાજકોટની. તો ગુજરાતના રાજકોટ જિલ્લાના ધોરાજી અને જેતપુરમાં છેલ્લા 12 કલાકમાં લગભગ 24 ભૂકંપના આંચકા નોંધાયા છે. ભૂકંપ વિજ્ઞાન સંસ્થાના નિરીક્ષણ જૂથના વડા સંતોષ કુમારે જણાવ્યું હતું કે ગઈકાલ રાતથી છેલ્લા 16 કલાકમાં 24 ભૂકંપના આંચકા નોંધાયા છે અને જેની તીવ્રતા 1.4 થી 3.8 સુધીની છે. અને જો કે આ તીવ્રતા હાનિકારક નથી. આજે સવારે 6:20 3.8ની તીવ્રતાનો આંચકો અનુભવાયો હતો. આ આંચકા ઉપલેટાથી જેતપુર સુધી અનુભવવામાં આવ્યા હતા. सर, आज कल रात से लेकर जो भूकंप के जो झटके आए, कहाँ पर एग्जैक्ट आए और कितनी तीव्रता के आए और अब तक आफ्टर शॉक उसके कितने देखने को मिले? देखिए, कल रात से लेके अभी तक के लगभग 16 घंटे के दरमियान ISR में 24 अर्थक्वेक्स रिकॉर्ड हुए हैं, जिनका रिक्टर स्केल पे मैग्नीट्यूड 1.4 से 3.8 तक का है. जो मैक्सिमम मैग्नीट्यूड है वो 3.8 है. बाकी जो अर्थक्वेक्स हैं उन सबका मैग्नीट्यूड 3.8 से कम है. सर, इसमें अभी तक कोई नुकसान वगैरह ऐसा कुछ? देखिए, मैग्नीट्यूड जो है अर्थक्वेक का इतना कम है तो जनरली 5 मैग्नीट्यूड के बाद थोड़ा बहुत क्रैक्स होते हैं और 5.56 के बाद नुकसान होने की संभावना भारत के मकानों में या बांधकाम में रहती है. तो हमें नहीं लगता कि ऐसा कोई नुकसान हुआ होगा. ये कहाँ पे देखने को मिला है एग्जैक्ट उसका पॉइंट? देखिए, ये जो अर्थक्वेक्स हैं ये जो उपलेटा से ईस्ट नॉर्थ ईस्ट में जेतपुर और धोराजी इलाके हैं, वहाँ पे इनका एपिसेंटर है और ये एपिसेंटर लगभग 8 से 10 किलोमीटर के इलाके में ही है. और ये जो फील हो रहे हैं ये भी लगभग लोकलाइज ही 15-20 गाँव में फील हो रहे हैं. बहुत दूर तक ये फील नहीं हो रहे. सर, अभी कुछ હવે સમાચારોમાં આગળ વાત કરીએ આપણે જસદણની. તો જસદણ આટકોટ રોડ પર એક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો, જેમાં ટ્રક અને બાઇક વચ્ચે ટક્કર થતા બાઇક ચાલકને ગંભીર ઈજાઓ પહોંચી હતી. અકસ્માત બાદ ટ્રક ચાલક બાઇક ચાલકને ટક્કર મારી ત્યાંથી ફરાર થઈ ગયો હતો. આ ઘટનાની જાણ થતાં સ્થાનિક લોકોએ તાત્કાલિક 108 એમ્બ્યુલન્સની મદદથી ઈજાગ્રસ્તને સારવાર માટે જસદણની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડ્યો હતો. આ ઘટનાની જાણ થતાં જ જસદણ પોલીસ પણ સ્થળ પર પહોંચી અને આગળની તપાસ હાથ ધરી હતી. હવે સમાચારોમાં આગળ વાત કરીએ આપણે ચોટીલાની. તો ચોટીલા નાયબ કલેક્ટર કચેરી ખાતે પાક રક્ષણ માટે હથિયાર પરવાના રિવ્યુ માટે અરજદારોને રૂબરૂ બોલાવીને પરવાનાનો દુરુપયોગ ન થાય અને ધારાધોરણ મુજબ નીતિ નિયમોની પાલન કરવા સહિત માહિતગાર કરવામાં આવ્યા હતા. ચોટીલા નાયબ કલેક્ટર અને સબ મેજિસ્ટ્રેટ HT મકવાણાની હાજરીમાં 56 જેટલા પાક રક્ષણ હથિયાર પરવાના રિન્યુ માટે પરવાનેદારો સાથે સરકારના ધારાધોરણ કાયદો નીતિ નિયમોનું યોગ્ય રીતે અનુકરણ કરવા માટે રજૂઆત ત્યાં સમજૂત કરવામાં આવ્યા હતા. દરે 3 વર્ષના પરવાના રિવ્યુ માટે 1500 અને લેટ ફી માટે અરજીઓ કરવામાં આવેલી હોય તો રિવ્યુ ફીઝ તેમજ લેટ ફી 1000 સરકારમાં જમા કરાવવાના હોય છે. અને તે સિવાય હથિયાર પરવાના અંગેની અરજીમાં કોઈ ખર્ચ થતો નથી. અને તો આ ઉપરાંત કોઈ રૂપિયાની માંગણીઓ કરે તો ચોટીલા કલેક્ટરનો સંપર્ક કરવા માટે અનુરોધ કર્યો હતો.
હવે સમાચારોમાં આગળ વાત કરીએ આપણે ગાંધીનગરની. તો ગાંધીનગરના રાયસન ખાતે સ્થિત ઇન્સ્ટિટ્યૂટ ઓફ એડવાન્સ એન્ડ રિસર્ચનો 9મો દીક્ષાંત સમારોહ યોજવામાં આવ્યો હતો. આ સંસ્થાના ડિરેક્ટર બ્રિગેડિયર પીસી વ્યાસે જણાવ્યું હતું કે અમારો 9મો દીક્ષાંત સમારોહ યોજાયો છે અને અમારી સંખ્યા 3500 વિદ્યાર્થીઓની છે, જેમાં 315 વિદ્યાર્થીઓએ અંડર ગ્રેજ્યુએટ અને પીએચડી ડિગ્રી લીધી છે, જેમાં બાયોટેકનોલોજી, કોમ્પ્યુટર, બિઝનેસ મેનેજમેન્ટ તેમજ હ્યુમેનિટીઝ ઓફ સાયન્સના વિદ્વાનો છે અને 12 પીએચડી વિદ્યાર્થીઓ છે જેમણે તેમની ડાયરેક્ટરની ડિગ્રી પણ મેળવી છે. सर आपका नाम और परिचय? I am Brigadier Vyas. I am Director, Institute of Advanced Research, IAR University, Gandhinagar. सर आज नोवा कन्वोकेशन यहाँ पर आयोजित होने जा रहा है, किस प्रकार से इसकी तैयारी और किस प्रकार से इसका आयोजन हो रहा है? आज IAR यूनिवर्सिटी का 9th कॉन्वोकेशन है और कुल मिला के 315 अंडर ग्रेजुएट, पोस्ट ग्रेजुएट और पीएचडी स्कॉलर्स यहाँ से पास आउट हो रहे हैं. और आज के मुख्य अतिथि मंत्री श्री मनसुख मांडविया जी हैं, जो केंद्रीय श्रम और रोजगार मंत्री हैं. और आज का जो प्रोग्राम है इसकी बहुत तैयारी हुई है और आज हमारी यूनिवर्सिटी में तकरीबन 3500 स्टूडेंट्स हैं और हजारों आज गेस्ट आए हुए हैं और इस यूनिवर्सिटी का ये 9th कॉन्वोकेशन है. अच्छा सर, सांस्कृतिक प्रोग्राम या तो कल्चर प्रोग्राम ऐसा कुछ आयोजित किया गया है तैयारियों से पहले, ये जो प्रोग्राम आयोजित होना है इससे पहले? चूंकि ये किसी भी विश्वविद्यालय का एक बहुत महत्वपूर्ण फंक्शन होता है, तो यहाँ पर सांस्कृतिक कार्यक्रम भी है और भी तमाम सारे प्रोग्राम ऑर्गेनाइज किए गए हैं, क्योंकि जो बच्चे 2025 मई जून में पास आउट हुए थे तो आए हुए हैं, तो वो हमारे अलुमनाई हैं और यूनिवर्सिटी में अपनी डिग्री, अपना कॉन्वोकेशन अटेंड करने के लिए आए हुए हैं. तो उनके मनोरंजन के लिए बाकी सब कार्यक्रम ऑर्गेनाइज किए गए हैं. अलुमनाई मीट भी ऑर्गेनाइज किया गया है और आज पूरा दिन ही एक यूनिवर्सिटी का पर्व की तरह मनाया जा रहा है. ચલો બીજી તરફ આપણે વાત કરીએ અમરેલીની. તો અમરેલી જિલ્લાના સાવરકુંડલાના ધારાસભ્ય મહેશ કસવાડાએ ખેડૂતોના હિતમાં કૃષિ મંત્રીને પત્ર પાઠવી અને મગફળીની ટેકાના ભાવની ખરીદી માટે નક્કી કરાયેલી મુદતમાં વધારો કરવાની માંગ કરી છે. તેમણે જણાવ્યું હતું કે રાજ્ય અને કેન્દ્ર સરકાર દ્વારા ખેડૂતલક્ષી નીતિઓ અમલમાં હોવા છતાં પણ ગુજરાત રાજ્યમાં હાલ 200થી વધુ કેન્દ્રો પર ચાલી રહેલી મગફળી ખરીદીમાં ખેડૂતોને મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. 2 નવેમ્બર સુધી પડેલા કમોસમી વરસાદના કારણે ખેડૂતોની મગફળી સમયસર તૈયાર ન હતી અને જ્યારે રવિ પાકની વાવણી શરૂ થતા અનેક ખેડૂતો ખરીદી કેન્દ્રો પર સમયસર આવી શક્યા ન હતા. ત્યારે કેટલાક કેન્દ્રો પર ખરીદીની પ્રક્રિયા ધીમી હોવા તેમજ ગોડાઉન ફાળવણીમાં વિલંબ થવાથી પણ અડચણો સર્જાઈ છે. મહેશ કસવાડાએ જણાવ્યું કે હાલ નક્કી કરાયેલી 17 જાન્યુઆરીની મુદતમાં 100% મગફળીની ખરીદી પૂર્ણ થવાની શક્યતા નથી અને જેથી ખેડૂતોના હિતમાં ટેકાના ભાવની મગફળીની ખરીદીની મુદતમાં વધારો કરવો જરૂરી છે. ભારતીય જનતા પાર્ટીની કેન્દ્રની સરકાર અને રાજ્યની સરકારની ખેડૂતલક્ષી નીતિને કારણે આજે ગુજરાતના વિવિધ 200 કેન્દ્રો પરથી એમએસપીના ભાવે મગફળી લેવાનું શરૂ છે. જ્યારે ખેડૂતો પાસે જઈએ છીએ, સંવાદ કરીએ છીએ, ત્યારે ખેડૂત ખૂબ સંતોષ પણ વ્યક્ત કરે છે, રાજ્ય અને કેન્દ્ર સરકારનો આભાર પણ માને છે. વિગતો એવી પણ ધ્યાનમાં આવી છે કે આ ખરીદી જે છે 17 તારીખ સુધી, 17 જાન્યુઆરી સુધીની એમની સમય મર્યાદા છે. પરંતુ કેટલાક સંજોગોમાં કમોસમી વરસાદને કારણે, ગોડાઉનનું મેપિંગ સમયસર ન થવાને કારણે અથવા તો પરિવહન વ્યવસ્થામાં ક્યાંક વિલંબ થવાને કારણે ખેડૂતોની મગફળી એ 100% સમય મર્યાદામાં ન ખરીદાઈ શકે તેવા સંજોગો જ્યારે ઊભા થયા છે, ત્યારે હું રાજ્ય સરકારને વિનંતી કરું છું કે આ સમય મર્યાદામાં વધારો કરે, જેના કારણે 100% રજીસ્ટર થયેલા ખેડૂતોની મગફળી રાજ્ય સરકાર ટેકાના ભાવે ખરીદી શકે. તો હતા અત્યાર સુધીના મુખ્ય સમાચારો. વધુ સમાચારો માટે જોતા રહેજો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત.